ફરી એક વખત હાઈ સિવિલ સર્વિસ એકેડમી તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણે અલગ અલગ મેથડ થી અંકોની વિવિધ વસ્તુઓ જોઈ। બરાબર, પહેલા ચેપ્ટરમાં આપણે જોયું કે સંખ્યા પદ્ધતિ, સંખ્યા વિશેનું જ્ઞાન આપણે થોડુંક લીધું। એ ચેપ્ટર પૂરું થયા પછી ઘણા મિત્રોની વોટ્સઅપમાં તથા યુટ્યુબમાં કમેન્ટમાં આ બંનેમાં એક માંગ હતી કે સર ડિજિટલ ગુણાકાર અને ભાગાકાર કરવામાં અમને કઈ રીતે સરળતાથી કરી શકીએ। બરાબર, તો આ સરળતાવાળી જે વસ્તુ હતી કે કઈ સરળતા જો કે આમ જોવા જઈએ તો કઈ હોતું નથી સરળ, બસ એક નજરિયો જવાનો આપણો નજરિયો એક અલગ હોય છે। ભાઈ નજરિયામાં છે એ અલગ નજરથી આપણે કઈ રીતે જોઈ અને કઈ રીતે આપણે આગળ વધી શકીએ એ બાબતે આપણે ગુણાકાર બાબતમાં આગળ વાત કરવાના છે। બરાબર, જો ગુણાકાર આવડી જાય તો ગુણાકાર સાથે આપણે ભાગાકારને તો મેચ કરતા ખ્યાલ જ છે। બરાબર, આપણે સરવાળા બાદબાકી તો આવડતા જ હોય છે, સરવાળા આવડે તો બાદબાકી આપણે આવડતા જ હોય છે, કેમ કે બે ક્યાંક ને ક્યાંક એક અંશે બે સેમ રૂપ છે, સરખું રૂપ છે। બરાબર, એવી જ રીતે ભાગાકાર અને ગુણાકાર, ભાગાકાર ને ગુણાકાર જો ગુણાકાર આવડતા હોય તો મોસ્ટ ઓફલી તમને ભાગાકાર ક્યાંક ને ક્યાંક સરળતાથી થઈ જ શકે। તો આપણે ગુણાકાર વિશેનું માહિતી આપણે લેવાના છે। હવે ગુણાકાર બાબતમાં એવું છે કે ગુણાકારમાં તમને પહેલેથી અત્યારે સ્ટાર્ટિંગથી નથી કરતું, કેમ કે અત્યારે તમારું નફાખોટનું કેતનભાઈ બંધિયા છે, નફાખોટનું ચેપ્ટર ચાલે છે। બરાબર, નફો અને ખોટનું ચેપ્ટર ચાલે છે। તો નફા અને ખોટમાં તમને ક્યાંક ને ક્યાંક અત્યારે સાથોસાથ તમને ટકાવારી મહત્વપૂર્ણ ભાગ ભજવશે। અમુક સંખ્યાને આપણે આટલા કેટલા ટકા ખોટ જાય છે, આટલા કેટલા ટકા લાભ થાય છે। બરાબર, તો આ જે લાભ ને ટકાવારી આપણે શોધવા માટે ક્યાંક ને ક્યાંક આપણે ટકાવારી મહત્વનો ભાગ ભજવે છે। બરાબર, તો આ ટકાવારી છે એ ટકાવારી આપણે કઈ રીતે સરળતાથી કરી શકીએ પહેલા એ આપણે જોશું। ત્યાર પછી ગુણાકારની જે વિવિધ રીતો છે, બરાબર, એ વિવિધ રીતો આપણે પહેલા ત્યાર પછી જોશું। બરાબર, તો પહેલા આપણે જોશું નફો ખોટ માટેનું, જો કે નફો ખોટમાં જ નહીં પરંતુ ઘણી જગ્યાએ મહત્વનો ભાગ ભજવતો હોય એવું પર્સન્ટેજ ટકાવારીનું રૂપ છે એ ટકાવારી આખું તમને ક્યાંક ને ક્યાંક લાભદાયી થશે અને એના માટે આપણે શોર્ટકટ કઈ રીતે કરી શકીએ। બરાબર, ધારો કે આપણે ખબર છે કે 120 ના આપણે 30% કરવા છે, તો 30% આપણે આ રીતે કરીએ છીએ। બરાબર, 120 છે 100%, તો 30 છે કેટલા આજના 30 રાશિ મૂકીને આપણે આ કરીએ જ છીએ। બરાબર, તો આ કરીએ છીએ તો આપણે ખબર છે કે આજના ભાગરૂપ છે। બરાબર, બીનો ગયા, બરાબર, 72 ને 36। હવે જો આ છે એ સિમ્પલ ફોર્મ હોય ને નાની રકમ હોય તો નાની રકમમાં આપણે ક્યાંક ને ક્યાંક સરળતાથી આપણે આ કરી શકીએ કે ભાઈ આરામથી આપણે એના ભાગ ચલાવી શકીએ અથવા તો છેદીના ઉડાડી શકીએ। પણ એની જગ્યાએ અમુક એવા અંકો આવી જાય કે જે આપણે ક્યાંક ગુણાકાર ભાગાકાર કરવામાં સરળતા ના રહે, તો એના માટેનું એક છે ફ્રેક્શન પદ્ધતિ। હવે ફ્રેક્શન એટલે કે અપૂર્ણાંકવાળી પદ્ધતિ। તો અપૂર્ણાંકવાળી પદ્ધતિ છે ઈ અને ટકાવારીને કઈ રીતે મેચ કરી શકીએ તો ઈ આપણે જોવાનું છે। તો આજે આપણે આજના લેક્ચરમાં જોશું પહેલા શું છે તો કે પ્લે વિથ ડિજિટ, અંકો સાથેનું રમવાનું છે। હવે જો આ પ્લે વિથ ડિજિટ ના બે પાર્ટ હશે। પહેલા પાર્ટમાં આપણે નોર્મલ ગુણાકારની જોશું અને સાથે સાથે ટકાવારીનું જોશું। ટકાવારીનું પહેલા એટલે જોશું કે તમારો સાથોસાથ આ જે મેથડ છે એ તમે નેક્સ્ટ નફા નુકસાન ખાતામાં નફા ખોટમાં કઈ રીતે તમે એમાં આગળ ભાગ હલાવી શકો, કઈ રીતે ગુણાકાર કરી શકો એમાં તમને મદદરૂપ નીવડી શકે। તો વધારે વાતચીત આગળ ના વધારતા આપણે લેક્ચર ચાલુ કરીએ। તો લેક્ચરમાં પહેલા છે પર્સન્ટેજ ને કઈ રીતે કન્વર્ટ કરી શકીએ કેમાં તો કે ફ્રેક્શનમાં। ફ્રેક્શન એટલે બીજું કઈ નથી, ફ્રેક્શન એટલે કે અપૂર્ણાંક એટલે કે અંશ અને છેદવાળી સંખ્યા। અંશ અને છેદવાળી સંખ્યા એટલે કે 7/8 આપણે ખ્યાલ જ છે। બરાબર, પહેલા લેક્ચરમાં જોયું હતું આ કઈ છે તો કે શુદ્ધ અપૂર્ણાંક છે। એવી જ રીતના 1/7 તો આ કઈ છે તો કે અશુદ્ધ અપૂર્ણાંક। બરાબર, તો અશુદ્ધ અપૂર્ણાંકમાં આપણે કઈ રીતે ફેરવી શકીએ, ટકાવારીમાંથી ફ્રેક્શનમાં આપણે ફેરવીને કઈ રીતે આસાનીથી ટકાવારી શોધી શકીએ એના માટે આપણે જોશું। તો એમાં જોઈએ તો પહેલા એક અહીંયા આપણે કોષ્ટક જોઈ લઈએ કે કઈ કઈ ફ્રેક્શનનું કઈ મૂલ્ય છે। તો ધારો કે 25% છે, કોઈ પણ વસ્તુના આપણે 25% કાઢવા છે, તો 25% આપણે કાઢવાના છે, તો એ 25% કાઢવા હોય તો આપણે ખ્યાલ છે કે આપણે 100 ના 25% કાઢવા હોય તો આપણે આમ જ લખીએ છીએ। બરાબર, 100 ના 25% કાઢવા હોય તો આપણે આ રીતે લખી શકીએ છીએ। બરાબર, પણ આ ના કરવું હોય અને ડાયરેક્ટ આપણે કરવું હોય તો કઈ રીતે કરી શકીએ તો કે જો 25% કાઢવું હોય તો આપણે 25 ના છેદમાં કેટલા મૂકીએ છીએ 100 મૂકીએ છીએ। બરાબર, તો આ 100 મૂકીએ છીએ એને હું ભાગાકારની રીતે જોવા જાઉં તો શું થશે તો 25 × 25 અને 25 × 100
બરાબર. તો હું આ 25 ગુણ્યા 25 ના છેદમાં 100 ની જગ્યાએ હું ડાયરેક્ટ આમ કરું કે 100 ગુણ્યા 1 ના છેદમાં 4, તો એ મારો જવાબ તો કેટલો આવશે? 25 જ આવશે. બરાબર. એટલે ટકાવારીને આપણે કઈ રીતે ફ્રેક્શન એટલે કે અપૂર્ણાંકમાં આપણે કઈ રીતે કન્વર્ટ કરી શકીએ, બરાબર, એ કન્વર્ટ કરીને આપણે કઈ રીતે સરળતાથી ભાગાકાર ગુણાકાર કરી શકીએ એ આપણે જોવાનું છે. તો એના માટે આ એક ઉદાહરણ જોયું કે 25% ને આપણે ફ્રેક્શનમાં કઈ રીતે લખી શકીએ? 1/4. હવે એવી જ રીતે હું 50 નું કહું તો 50 નું કેટલા લખી શકીએ? 50/100 આપણે ટકાવારીમાં આ રીતે લખી શકીએ. તો આનો મતલબ એમ કે આ કેટલા થઈ જશે? 1/2, 50 દુ 100. બરાબર. હવે એવી જ રીતે 75 નું જોતો તો 75/100. બરાબર. તો આમાં ખ્યાલ જ છે 25 તેરી 75 અને 25 ચોક 100. બરાબર. તો આવી રીતે વિવિધ અંકો છે, વિવિધ ટકાવારી છે, એને આપણે ફ્રેક્શનમાં કન્વર્ટ કરી શકીએ. તો આપણે પહેલા એક ચાલુ કરીએ ફ્રેક્શનમાં. બરાબર. તો ફ્રેક્શન કઈ રીતે કન્વર્ટ કરી શકાય તો એને આપણે જોઈએ. તો પહેલા ચાલુ કરશું 25 નું. તો 50 નું કેટલા છે? 1/4. આપણે અહીંયા જોયું ને 1/4. હવે 25 ના અડધા કેટલા થાય? તો કે 12.5. 12.5% થાય. 25 ના અડધા કેટલા થાય? 12.5. તો એનો મતલબ શું થયો? તો કે 1/8. બરાબર. 1/8. હવે આ કઈ રીતે આવ્યા? તો કે જોઈ લો અહીંયા 12.5 છે. હવે આને આપણે ટકાવારીમાં લખ્યા એટલે છેદમાં 100 આવશે. ટકાવારીનો નિશાની કાઢીએ તો છેદમાં 100 લખવા પડે. હવે જે પોઈન્ટ છે એ પોઈન્ટ ની જગ્યાએ મારે અહીં 10 ઉમેરવા પડે. બરાબર. તો આ કેટલા થયા? 125/1000 થયા. 125/1000 થયા. બરાબર. તો આને હું આ રીતે લખી શકું 125/8 તો કે 1008. બરાબર. તો અહીંયા કેટલા આવશે? તો કે 12.5 ના કેટલા ફ્રેક્શન મૂલ્ય વેલ્યુ કેટલી થશે? 1.8. બરાબર. એવી જ રીતે 12.5 ના અડધા કેટલા થાય? તો કે 6.25. 6.25. બરાબર. તો 6.25% છે તો એની ફ્રેક્શન વેલ્યુ કેટલી થશે? તો કે 1/16. બરાબર. હવે જો તમે જોયું હશે તો અહીંયા ખ્યાલ આવ્યો હશે કે 25 ના અડધા કર્યા તો અહીંયા નીચે ડબલ થઈ ગયા. એવી જ રીતે આના અડધા કર્યા તો અહીંયા નીચે ડબલ થઈ ગયા. બરાબર. 8 ના 16 થઈ ગયા. હવે એવી જ રીતે જોવા જાવ તો અહીંયા કેટલા છે? 3.125 થશે આના અડધા. 3.125 થશે. તો અહીંયા કેટલા થઈ જશે? 1/8 તો કે 32. બરાબર. હવે આ છે એક 25 ની લાઈનમાં જે આવતા હોય તે. બરાબર. હવે એવી જ રીતે જોવા જઈએ તો 50 નું એક બાકી રહ્યું આપણું. તો 50 નું હમણાં જોયું તો 50 ને આપણે કેટલા લખી શકીએ? તો કે 1/2. બરાબર. એ જ રીતે 75 ના આપણે કેટલા લખી શકીએ? તો કે 3/4. બરાબર. આપણે અહીંયા આગળ હમણાં ગણતરી કરી હતી ને તે જ રીતે. ત્યાર પછી એક બાકી છે તો કે હવે આ જે 12.5 છે 12.5 છે એને આપણે ડબલ તો અહીંયા આવી ગયા. 12.5 ના ડબલ તો અહીંયા આવી ગયા. બરાબર. હવે 12.5 છે એના હું 3 ગણા કરું તો કેટલા થશે? 12.5 છે એના હું 3 ગણા કરું તો કેટલા થઈ જશે? તો કે 37.5 થઈ જશે. 37.5. કેમ? તો કે 12 તેરી 36 અને 0.5 છે એટલે કેટલા થશે? 1.5. તો આ કેટલા થઈ ગયા? 37.5. બરાબર. તો આ 3 ગણા થયા ને 12.5 ના 3 ગણા થયા. તો એનો મતલબ એમ કે આને આપણે 3 વડે ગુણાકાર કરવો પડશે. તો કે 1/8 છે એને 3 વડે ગુણાકાર કરવો તો કેટલો જવાબ આવે? 3/8. બરાબર. તો 37.5 ની ફ્રેક્શન વેલ્યુ કેટલી થઈ જશે? 3/8. બરાબર. ત્યાર પછી તો કે આને આપણે 3 ગણા કર્યા. હવે આને આપણે 12.5 ના 3 ગણા કર્યા. હવે 37.5 ના આપણે કેટલા કરશું? તો કે 12.5 ના 5 ગણા કેટલા થશે? તો કે 62.5. 62.5. બરાબર. 12 50 60. બરાબર. અને 5 છે એટલે 25. પોઈન્ટ ના પોઈન્ટ એટલે કેટલા થયા? 62.5. બરાબર. તો અહીંયા જે આપણે જે રીતે ગુણાકાર 3 નો કર્યો તો એ જ રીતે આપણે 1/8 છે એને ગુણ્યા કેટલા કરવો પડશે? 5. કેમ? તો કે 12.5 ના 5 ગણા છે એટલે અહીંયા કેટલો જવાબ આવી જશે? તો કે 5/8. બરાબર. તો આ વિવિધ આપણે ફ્રેક્શન ની ખાલી વેલ્યુ જોઈ કે આની ટકાવારીમાં થી ફ્રેક્શનમાં આપણે કઈ રીતે કન્વર્ટ કરી શકીએ. હવે આ એક તો આપણે ખ્યાલ આવી ગયો કે સાહેબ આ આપણે કન્વર્ટ તો આ રીતે કરી શકીએ. બરાબર. તો જો આ આટલી છે ને એ મહત્વની છે. બરાબર.
આટલી મહત્વની છે એનું કારણ શું છે કે આ બધી રકમનો ક્યાંક ને ક્યાંક તમે યુઝ કરી અને તમે ક્યાંક ને ક્યાંક આને સરળતાથી કરી શકો. કઈ રીતે? તો કે હવે જોઈએ તો કે 13.25 છે. 13.25% તમારે કોઈ પણ રકમનું કાઢવું છે. બરાબર? 13.25 સોરી 75 આપણે લઈશું. 13.75 તો 13.75 છે તો ઈ 13.75 ને તો આપણે ફ્રેક્શન વેલ્યુમાં ક્યાંય એવી નથી. બરાબર? તો તમને ખ્યાલ છે કે નહીં? તો કે 12.5 ની ખ્યાલ છે તો 12.5. બરાબર? હવે પ્લસ હું કેટલા કરું કે અહીંયા બીજા પાછા આવશે. આમાં 12.5 માં હું કેટલા ઉમેરું તો 13.75 થઈ જશે. તો તમને ખ્યાલ જ છે તો કે 1.25 ઉમેરીશ તો થઈ જશે. 1.25 ઉમેરીશ તો થઈ જશે. બરાબર? તો આનો મતલબ શું થયો તો કે 13.5 ની ફ્રેક્શન વેલ્યુ તમારે શોધવાની કાઈ જરૂર નથી. તમે આ 12.5 છે તો 12.5 ને આપણે કેટલા લખી શકીએ તો કે 1/8. બરાબર? હવે 1/8 આપણે આ રીતના લખી શકીએ તો 1.25 ને તો કે આ પોઈન્ટ ભૂલી જાવ તો 12.5 જ છે કે નથી. બરાબર? 12.25 છે તો ઈ 1/8 થઈ આવશે. પણ 1 પોઈન્ટ વધી ગયો છે. 1 પોઈન્ટ વધી ગયો છે એટલે કે આને ગુણ્યા આપણે 0.10 આપણે અહીં છેદમાં કરવા પડે તો આપણે શું કરશું તો કે 1 મિનિટ વધારી દેશું. બરાબર? એટલે તમારે અલગ અલગ ફ્રેક્શન કઈ રીતે કન્વર્ટ તમે આગળ કઈ રીતે વધી શકો. બરાબર? તો એ આપણે એક અહીંયા નાનું એવું ઉદાહરણ જોયું. હવે જોઈએ કે વિવિધ ટકાવારીમાં આપણે ફ્રેક્શનની મદદથી કઈ રીતે આપણે ટકાવારી શોધી શકીએ. તો એને બે ત્રણ એક્ઝામ્પલ જોઈ લઈએ. તો કે પેલું છે 62.5% કેટલાના શોધવાના છે તો કે 168 ના 62.5% કેટલા થાય. હવે જો આપણે ના આવડતું હોય તો આપણે શું કરીએ તો કે 168 છે 100% તો 62.5 કેટલા. બરાબર? તો આપણે આ રીતના કરશું 168 છેદમાં રહેશે 62.5 ગુણ્યા 100 સોરી એક જ મિનિટ આપણે આમાં રાશિ બીજા મૂકી દીધી. 168 એ 100 છે તો 168 એ 100 છે તો 62.5 કેટલા થાય. બરાબર? તો 62.5 ગુણ્યા 168 ના છેદમાં 100. બરાબર? હવે 100 જે આપણે આ ના આવડતું હોય તો આપણે શું કરીએ તો કે અહીં પોઈન્ટ કાઢી નાખીએ તો કેટલા નીચે આવી જશે 10 આવી જશે. બરાબર? પછી આનું આપણે સાદું રૂપ આપશું તો સાદું રૂપ આપશું તો આ ક્યાંક ને ક્યાંક આપણો સમય વેસ્ટ થશે. એના કરતા મારે 168 ને 62.5% કાઢવા છે તો 62.5 ની વેલ્યુ કેટલી છે તો કે જોઈ લઈએ આપણે અહીંયા 62.5 ની કેટલી આવી હતી 5 ના છેદમાં 8. બરાબર? તો 168 ના આપણે 62.5% ની જગ્યાએ હું આ રકમ મૂકી દઉં તો ચાલે. બરાબર? તો 168 ગુણ્યા 5 ના છેદમાં 8. બરાબર? આ રીતે લખી શકીએ 168 ગુણ્યા 5 ના છેદમાં 8. હવે જોઈએ તો કે ભાગ ચાલુ છે તો કે 8 દુ 16 અને 8 એકુ 8 તો 21 50. હવે બીજી વસ્તુ એવી પાછી 5 વડે ગુણાકાર કરવો હોય તો સાહેબ 5 નો કંઈક હશે ને કંઈક તો હશે ને તો હું 5 ને આમ લખી શકું 10 ના છેદમાં 2 આમ લખી શકું કે ના લખી શકું લખી શકું. બરાબર? કેમ તો કે 5 દુ 10 અંતે તો 5 જ આવવાના છે. તો હવે અહીંયા શું કરીશ તો કે 21 ગુણ્યા 5 મારે કરવા છે 21 ગુણ્યા 5 મારે કરવા છે. જો કે આ નાની રકમ છે એટલે તમને આરામથી થઈ જશે કે 5 ના 5 ને 5 દુ 10. બરાબર? આ રીતે થઈ જશે. પણ એની જગ્યાએ હું આ 5 છે 5 ની જગ્યાએ 10 ના છેદમાં 2 મૂકી શકું તો કેટલા થઈ જશે તો કે 210 ના છેદમાં 2. બરાબર? 210 ના છેદમાં 2 તો કેટલા થઈ જશે તો કે 105 જ થશે. બરાબર? તો 5 વડે આપણે ગુણાકાર કરવો હોય તો કઈ રીતે કરી શકીએ તો કે 10 ના છેદમાં 2. આ કેમ આમ તો કે જો આ આપણે ખાલી અહીંયા ગુણાકાર લખવાની તમને સમજાવવાની દ્રષ્ટિએ લખ્યા. બાકી જો મારે આ કરવું હોય તો મારે કઈ રીતે કરવું તો કે 168 છે ભાઈ એને મારે 62.5 કાઢવાના છે એટલે એના છે 5 ના છેદમાં 8 આવશે. બરાબર? 8 આવશે એટલે કેટલા થશે તો કે મૌખિક જ હવે જોઈ લેશું કે 8 દુ 16 21. બરાબર? 21 ગુણ્યા 5 મારે કરવાના છે તો 21 ગુણ્યા 10 કરો તો કેટલા થાય 210. 210 ને અડધા કરો તો કેટલા થાય તો કે 105. હવે આમાં તમારે ક્યાંય બોલપેન હલાવવાની જરૂર પડશે નહીં. કેમ તો કે 10 વડે ગુણાકાર તમને આવડે છે 21 ગુણ્યા 10 કરવો હોય તો 210 ભાગ્યા 2 આ તો કરી શકો. ભાગાકાર 2 તો આપણે બધાને આવડે જ છે. બરાબર? કોઈ પણ વસ્તુનો ભાગ ના આવતો હોય આપણાથી ધારો કે કોઈ રકમ લખી છે ને એનો ભાગ ના આવતો હોય તો આપણે છેલ્લે શું કરી તો કે 2 વડે ભાગવા માંડીએ બીજું કંઈ કરતા નથી. બરાબર? તો આ આપણે એક સરળ વસ્તુ છે. તો આ સરળ વસ્તુમાં આપણે કઈ રીતે કન્વર્ટ કરી શકીએ એ જોવાનું છે. બરાબર? તો આપણે ફ્રેક્શન ને કઈ રીતે મદદ કરી એક ઉદાહરણ જોયું. હવે બીજું એક ઉદાહરણ લઈએ ફ્રેક્શન વાળું. તો કે
43.75% આપણે કાઢવાના છે કઈ વસ્તુના તો કે 960 ના હવે 960 ના મારે 43.75 કાઢવાના છે બરાબર તો 75% ને કાઢવાના છે હાલો 43.75% કાઢવા છે તો સાહેબ આપણે આમાં તો ક્યાં 43 આવ્યા નતા તો હવે જો કેની બાજુમાં છે તો કે 50 ની બાજુમાં છે તો કે હા તો હું આને આમ લખી શકું 50 માઈનસ હવે હું માઈનસ આમાં કેટલા કરીશ તો થશે તો કે સાહેબ 6.25 6.25 માં આમાંથી બાદ કરું તો મારા કેટલા થઈ જશે 43.75 થઈ જશે કે નહીં થઈ જાય તો કે હા ઈ થઈ જાય બરાબર તો આપણે શું કરવાનું છે તો કે 50 ની વેલ્યુ તમને ખબર છે 50 ની વેલ્યુ છે બરાબર તો 960 બરાબર 50 ના કેટલા થશે તો કે 1/2 બરાબર 50 ના કેટલા થશે 1/2 બરાબર તો આને મારે ભાગાકાર કરવો હોય તો કેટલો કરવાનો છે ખાલી તો કે 2 વડે ભાગાકાર કરવાનો આપણે ખબર જ છે 960 ને આપણે અડધા કરવા હોય તો કેટલા થાય તો કે 4 2 8 8 2 16 અને 0 480 આવી ગયા આ એક કન્વર્ટ તો થઈ ગયું હવે બીજી વસ્તુ 6.25 તો 6.25 એટલે કેટલા તો કે મને ખબર છે 12.50 ના અડધા છે તો 12.50 1/8 છે તો આ કેટલા હશે તો કે 1/16 તો કે 960 ગુણ્યા 1/16 બરાબર 1/16 આવશે હવે ભાગ જોવો જોઈએ હાલે છે હવે સાહેબ અહીંયા વળી પાછી મૂંઝવણ ઊભી ગઈ કે સાહેબ 16 નો પાડો તો આવડવો જોઈએ ને બરાબર 16 નો પાડો તો આવડવો જોઈએ ના આવડે કાઈ વાંધો નહીં મૂકી દયો તો 16 છે 16 ના પાડામાં 16 50 તો આપણે આવડતા જ હોય બરાબર 16 50 80 થાય તો આપણે ખ્યાલ જ છે બરાબર તો 80 થી નાની છે કે મોટી છે તેનો મતલબ એમ કે હજી એક સ્ટેપ આગળ વધો તો 16 50 80 થાય છે એ આપણે ખબર છે તો 16 6 96 તો આ કેટલા થઈ ગયા 60 થઈ ગયા બરાબર આ હું તમને એક એક ખાલી દર્શાવવાની રીતે કરું છું બાકી આટલો ટાઈમ લેશે જ નહીં તમે જો 1 2 3 આમ પ્રેક્ટિસ વારંવાર કરશો ને તો આ તમે મૌખિક કરશો બરાબર અને આ મૌખિક કરવા સાથે જે આપણે આ શું કરવાનું છે તો કે એના સાથે રમવાનું છે અને એ રમવાનું કઈ રીતે તો આપણે રમવાનું એ રીતે કે ધારો કે ફૂટબોલ આપણે ગમતું હોય તો ફૂટબોલમાં ગ્રાઉન્ડમાં જ્યાં સુધી ઉતરી નહીં ત્યાં સુધી આપણે ફૂટબોલ આવડે ના જ આવડે તો હવે આપણે જ્યાં ગણિતના શીખવા બેઠા જ છે તો ગણિતમાં એક ફેરે પ્રેક્ટિસ માટે ઉતરવું જ પડશે અને ઉતરશું પણ કઈ રીતે તો કે આવી વિવિધ મેથડોની યુઝ કરીને અને એક ફેરે યુઝ કરતા તમે આને આગળ વધી ગયા તો એના સાથે પછી તમે એક સમય એવો આવશે કે એના સાથે રમવા માંડશો હવે તો આ રમવાની જે વસ્તુ છે એ રમવું કઈ રીતે તો એના માટે આપણે આ બધી વધારાની વસ્તુ ઉપયોગી છે તો ચાલો આપણે અહીંયા જોતા હતા તો કે 43.75 છે બરાબર એને આપણે 50 અને 6.25 બરાબર એ રીતના બે ભાગ પાડ્યા કેમ ભાગ પાડ્યા તો કે આપણે 43.75 નું ફ્રેક્શન આપણે ખ્યાલ નતો બરાબર તો એની જગ્યાએ 50 6.25 કરો તો થઈ જાય બરાબર તો હવે એ જ રીતે અહીંયા જોઈએ તો આપણે હવે શું કરવાનું છે તો કે 480 તો આવી ગયા આપણા ઘર કેના આવ્યા તો કે 50 ના તો 6.25 મારે શું કરવાના હતા બાદ કરવાના હતા તો કે બાદ મારે કેટલા કરવા પડશે તો કે 60 બરાબર તો આ કેટલા આવી ગયા 420 બરાબર હવે એક આ દાખલો થયો હવે એ જ રીતે હજી એક પાછું બીજી આપણે રકમ લઈએ ત્યાં પછી રકમ જોઈએ તો કે 13.75% આપણે કાઢવા છે 13.75% આપણે કાઢવાના છે કઈ વસ્તુને તો કે 1632 ના હવે તમે તમારે જ વિચારથી ખાલી વિચાર તમે તમારી રીતે વિચારો કે મારે જો 13.75 ને 1632 સાથે ગુણાકાર કરવો છે કેમ તો કે ટકાવારીમાં કરવો છે તો આપણે શું કરશું તો કે 13.75 ગુણ્યા 1632 છેદમાં કેટલા લખો તો કે ટકાવારીના 100 બરાબર એની જગ્યાએ ફ્રેક્શનમાં તો કે સાહેબ 13.75 તો ક્યાંય આવ્યા નથી આવ્યા કાઈ વાંધો નહીં 13.75 ની આજુબાજુ કોણ છે તો કે 12.5 છે તો 12.5 છે બરાબર 12.5 છે તો 12.5 માં હું કેટલા ઉમેરું તો 13.75 આવી જાય 12.5 માં હું કેટલા ઉમેરું તો આવી જાય તો કે 1.25 હવે જોજો તમારા 25 આવી ગયા 13.75 આવી ગયા બરાબર તો આ રીતે આપણે આગળ જે રીતે 43 પોઈન્ટ નો કર્યો તો 43.75 નો એ જ રીતે આમાં કરશું તો કે આમાં ખાલી કરવાનું શું છે તો કે છેલ્લે એડ કરવાનું છે હવે 12.5 ની ફ્રેક્શન વેલ્યુ તમને ખબર છે બરાબર તો 1632 ની આપણે 12.5 ની ફ્રેક્શન વેલ્યુ કેટલી છે તો કે 1/8 હવે ભાગ હલાવો તો કે 8 2 16 8 ચોક 32 બરાબર તો આને અહીં વચ્ચે મીનું કઈ આવશે કે નહીં આવે બસ જો આવી નાની નાની ભૂલો આપણે કરશું
શું કરશું? આવી નાની નાની ભૂલ કરશું. કેમ? તો કે સાહેબ આ બે રકમ એવી હતી મજા જ આવી. કેમ મજા આવી? તો કે 32 ઉડી ગયા ને 16 ઉડી ગયા, પણ વચ્ચેથી જીરો મારો ભાઈ ઉડી ગયો. હવે આ જે જીરો ઉડી ગયા ને એ પાછો આપણે ક્યાંક ને ક્યાંક હેરાન કરે. બરાબર? તો આ જીરો જી ના ઉડવો જોઈએ. આ જીરો ના ઉડે એટલે 204 થયા. બરાબર? એટલે એક ભાગ આવી ગયો આપણે તેનો 12.5 નો કેટલા આવી ગયો? 204. હવે જો તમને 1.25 પાછી આમાં ક્યાં ફ્રેક્શન વેલ્યુ દેખાય છે? નથી દેખાતી. કાઈ વાંધો નહીં. હવે હું આ પોઈન્ટ ભૂલી જાઉં. હવે આ બેમાં કઈ દેખાય છે તમને? તો કે આ દેખાય છે 125. બરાબર? તો અહીંયા શું હતો? તો કે પોઈન્ટ પછી એક જ અંક હતો. અહીંયા પોઈન્ટ પછી શું છે? 2 અંક છે. તો મારે આને કાઈ નથી કરવાનું. આપણે અહીંયા કેટલા 1/8 લખ્યા હતા ને, એની જગ્યાએ કેટલા લખવાના છે? 10/8. બરાબર? મારે બીજું કઈ નથી કરવાનું. આમાં શું કરવાનું છે? તો કે 10/8. હવે 10/8 કરશો એટલે કેટલા થાય? સોરી, નીચે ગુણાકાર થશે. કેમ કે આપણે 1.25 છે. 1.25 છે. હવે મારે પોઈન્ટ કાઢવો હોય તો હું ક્યાં લખું? નીચે જ લખું ને, અહીંયા 100. બરાબર? એટલે પોઈન્ટ છેદમાં 10 થશે. તો છેદમાં 10 તો એનો મતલબ શું થયો? તો કે 1632 હતા જે 1632 એના છેદમાં હું શું લખીશ? તો કે 1/80. બરાબર? 1/80 કરીશ તો સાહેબ આ ઉપરવાળું જ ના આવ્યું. હવે જો ઉપરવાળું આવ્યું હોય તો આમાં આપણે બીજી વાર ગુણવાની જરૂર છે? નથી જરૂર. કેમ? તો કે 204 આવી ગયા. તો મારે એક ફેરે પોઈન્ટ મૂકવાનો છે. તો એક ફેરે પોઈન્ટ મૂકીશ તો શું કરીશ? તો કે 20.4 જ કરીશ. તો હવે આનું જો તો કે કેટલા? 4 2 2. બરાબર? 224.4. હવે આ ફ્રેક્શન આપણે આ અત્યારે હું આવી રીતના આપણે કાઉન્ટ કરીશું એટલે આપણે એમ લાગે કે સાહેબ આ તો લેન્ધી છે, પણ લેન્ધી નથી. નું કારણ શું છે? જો તમે તમારી રીતે પ્રેક્ટિસ કરી લેશો તો આમાં શું કરશો? તો કે સાહેબ 13.75 છે, 1632 ના કાઢવા છે. મને ખ્યાલ છે કે 12.5 નો મને ખ્યાલ છે. તો 12.5 નો 1/8 છે. તો હું ડાયરેક્ટ અહીંયા 8 મૂકી દઈશ. 8 વડે ભાગ ચલાવીશ એટલે 208 આવશે. સોરી, 204 આવશે. બરાબર? 204 એક ફેર આવી ગયા. હવે બીજા મારા ઉમેરવાના કેટલા છે? તો કે 1.25 ઉમેરવાના છે. બરાબર? તો 1.25 ઉમેરવાના છે. તો એની જગ્યાએ હું 1 પોઈન્ટ મૂકી દઉં એટલે મારે 20.4 આવી જશે. તો આને જવાબ કેટલો આવ્યો? 224.4 આવી ગયો. બરાબર? તો આ જેમ તમે પ્રેક્ટિસ કરશો એમ આગળ આવશે. હજી એકાદું આપણે ઉદાહરણ જોઈએ કે આ જ રીતે આપણે દાખલા અલગ અલગ કઈ રીતે કરી શકીએ કે બે ફ્રેક્શન ની મદદથી આપણે કઈ રીતે રકમ શોધી શકીએ. જો હું નાની ટકાવારી છે જેમ કે 50% ને 30% ને 60% ને 80% આવું રકમ નથી લેતો. બરાબર? અને એવી રકમ હાલો એક તમને ઉદાહરણ તરીકે ખાલી લઈ લો. ધારો કે 1250 છે. હવે એના 30% મારે કાઢવા છે. તો આના ફ્રેક્શન વેલ્યુ આપણે યાદ રાખવાની જરૂર નથી. કેમ નથી? તો કે અહીંયા 3 ઉડી જાય. 3/10. આપણે મૂંઝવાય છે ક્યાં? તો કે 62.5 ને આવીને 43 ને 75 ને આવા આપણે મૂંઝાય છે. બાકી આવી જે રકમ આવે છે તો એમાં તો આપણે સરળતાથી કરી શકીએ. બરાબર? એટલે આવી નાની રકમ છે એ આપણે નથી લેતા. આપણે જે મહત્વનું છે એ જ વસ્તુ ત્યાં ભાગ ભજવીએ. બરાબર? ત્યાર પછી જોઈએ એક ઉદાહરણ 31.25 એના કેટલાના આપણે 31.25% આપણે કેટલાના કાઢવા છે? તો કે 64 ના આપણે કાઢવા છે. બરાબર? તો 25% આમાં જો તમે કેટલી રીતે કરી શકો, ફ્રેક્શન કઈ રીતે કરી શકો જોજો. એક તો આપણે લેશું આના કેટલા લેશું? તો કે 25 ની બાજુમાં છે, 25% ની બાજુમાં છે. બરાબર? એટલે 1/4. બીજું તો કે 6.25 તો 6.25 નો આપણે ખ્યાલ છે તો કે 1/16. બરાબર? આ બે ફ્રેક્શન આપણે ખ્યાલ છે. એક આ મેથડ થઈ. હવે બીજી એક જોઈએ તો કે 3.125 આમાં ને આ રકમમાં કઈ તમને ખ્યાલ આવે છે? જોઈ લો. પોઈન્ટ ભૂલી જાવ. ખાલી પોઈન્ટ ભૂલી જશો કેટલા થઈ જશે? 3125. ઉમાઈ પોઈન્ટ ભૂલી જાવ કેટલા થઈ જશે? 3125 થઈ ગયા. ફેર ખાલી કેટલો હતો? તો કે પોઈન્ટ. અહીંયા પોઈન્ટ આપણે શું કરવાનો છે અને અહીંયા પોઈન્ટ આપણે ક્યાં છો? તો કે અહીંયા આપણે ગુણાકારમાં 10 કરવો પડશે. ગુણાકારમાં 10 એટલે કે 10/32. આ એક જ ફ્રેક્શન યાદ રાખવાનું. ધારો કે તમને અહીંયા તાણે યાદ ના આવ્યું તો ભૂલી જાવ, કાઈ વાંધો નહીં. 25 વાળો કરો. બરાબર? એ યાદ ના આવ્યું તો આ કરો. બરાબર? બેમાંથી એક તો યાદ આવશે જ ને. હજી એક આપણે જોઈએ તો કે 31.25 છે. હવે આને હું 2 વડે ગુણાકાર કરું. 31.25 ને
2 વડે ગુણાકાર કરો તો તમને આમ કઈક નંબર સારો એવો યાદ આવશે તો કે ક્યાં આવશે 62.5 આવશે યાદ. હા સાહેબ આ 62.5 તો આવે છે કઈક કેમ યાદ આવે તો કે સાહેબ ફ્રેક્શન માં જોયું તો કે 12.5 ના 5 ગણા 62.5 થાય છે તો 5 ના છેદમાં 8. હા સાહેબ આ તો આની ફ્રેક્શન તો યાદ છે પણ યાદ ઈ રાખવાનું છે કે જો આપણે ટકાવારીને 2 વડે ગુણ્યા તો અહીંયા આપણે વિરુદ્ધમાં શું કરવો પડશે ભાગ્યા 2 કરવા પડશે બરાબર. તો એક જ ટકાવારીને આપણે અલગ અલગ કેટલી રીતે જોયું તો કે 25 ને 6.25 વાળું જોયું બરાબર. 3.125 ને આપણે 31.25 માં કન્વર્ટ કર્યા ત્યાર પછી 62.5 માં કન્વર્ટ કર્યા પણ કઈ રીતે તો કે ટકાવારીનો ગુણાકાર 2 કર્યા હતા પણ સામે પાછું એને ભાગ્યા 2 કરવાના છે બરાબર. એટલે આ ભૂલવાનું નથી. હવે તમે જો આ બધાયનો સમ આપશો તો છેલ્લે ઓવરઓલ બધાયનો જવાબ તો સેમ જ આવશે બરાબર. તો એક આપણે જવાબ જોઈ લઈએ તો કે જો આનો જોઈએ તો 64 64 છે તો આનો કેટલો થઈ જશે 32 બરાબર. કેટલા વડે મારે ભાગ લેવાનો છે તો કે 5 ના છેદમાં 8. હવે ભાગ હાલે કે ના હાલે આરામથી આપણે ભાગ ચલાવી શકીએ ને બરાબર. એટલે હવે આનો ખાલી ભાગ ચલાવવાનો છે બરાબર. 8 ચોક 32. હવે બે અંક ડાયરેક્ટ ઉતારશો એટલે પાછું 0 ભૂલી ના જાય તમારા ભાઈ બરાબર. એટલે 0 મૂકીને પાછું 8 ચોક 32 એટલે બધાનો જવાબ તમે જોશો તો છેલ્લે એક જ આવશે બરાબર. આ થઈ ફ્રેક્શન ની અલગ અલગ રીતો. હવે હું તમને બે ત્રણ ઉદાહરણ અહીંયા ખાલી લખી આપું કે જે તમે ટકાવારી તમારે કાઢવાની છે બરાબર. હવે એ ટકાવારી છે એ તમારે જવાબમાં લખવી જશે. હવે એક ઉદાહરણ લખીએ આપણે તમને હોમવર્ક માટે તો કે 11.25% તમારે કાઢવાના છે કઈ રકમના તો કે 824 ના 824 ના 11.25% કેટલા થાય બરાબર. એક રીતે બીજા જોઈએ હવે આપણે તો કે 75% કેટલી રકમના કાઢવાના છે તો કે 1024 ના બરાબર. પછી તો કે 86% પાછા કેટલાને કાઢવાના છે આપણે તો કે 3072 ના બરાબર. આ ત્રણ રકમ આપણે કરવાની છે પણ ટ્રાય કઈ રીતે કરવાની છે તો કે 86 ના છેદમાં 100 લખીને નહીં 86 ના છેદમાં 100 લખીને નહીં તમે અલગ અલગ રીત અપનાવજો ને એ રીત અપનાવીને પછી કરજો બરાબર. અને જો ફ્રેક્શન ક્યાંય લાગુ ના પડતી હોય તો તમે બે ભાગ કઈ રીતે પાડી શકો તો કે ધારો કે 86 છે તો એમાં બીજી ફ્રેક્શન નો ભાગ નથી આવતો તો એક તો 75% તમને ખ્યાલ જ છે બરાબર. અને બીજો તમે 9% કાઢી શકો. આ નથી આવડતું તો કે 80% અને 6% બરાબર. તો આવી રીતના અલગ અલગ બે ભાગ પાડીને તમે ઉદાહરણ ટ્રાય કરજો. આ તો મેં 3 જ હોમવર્ક ના આપ્યા છે પણ તમે તમારી રીતે ટ્રાય કરજો અને ટકાવારી તમે આવી રીતના આગળ વધારતા રહેજો બરાબર. તો આપણે હવે આ ફ્રેક્શન ની મદદથી ટકાવારીમાં કઈ રીતે કન્વર્ટ કરીએ ટકાવારીનો ઉપયોગથી આપણે કઈ રીતે ફ્રેક્શનમાં જઈ શકીએ એ આપણે અલગ અલગ વસ્તુ જોઈ બરાબર. તો આ ટકાવારીની મદદથી હવે જ્યારે નેક્સ્ટ કેતનભાઈ તમારો લેક્ચર લેતા હોય તો કેતનભાઈને તમે લેક્ચર લેતા હોય તો તમારે સાથે સાથે એ જોવાનું છે કે આ ફ્રેક્શનની વેલ્યુ આપણે કઈ રીતે ઇનપુટ કરીને આપણે જોઈ રકમ સરળતાથી મેળવી શકીએ બરાબર. આપણે એમાં 36 સેકન્ડમાં જવાબ જોઈશે 36 મિનિટમાં નહીં. એટલે આ ફ્રેક્શનનો તમે ઉપયોગ કરીને કઈ રીતે સરળતાથી કરી શકો એ જરાક વિચારી અને પછી આગળ વધજો. નેક્સ્ટ લેક્ચરમાં હજી આપણે ગુણાકારની બે મેથડ જોશું બરાબર. જો કે આના 3-4 પાર્ટ થશે અલગ અલગ 30 મિનિટના આપણે મર્યાદા રાખીને આમ અલગ અલગ પાર્ટ બનાવશું. હજી 2-3 આવશે કે જેથી કરીને તમારા ગુણાકાર ભાગાકારનો જે ડર છે કે રકમ જોઈને આવા 11.25 ગુણ્યા 824 કરવાના જે ભય હતા એ હવે આપણે બધા દૂર થઈ જશે. કેમ તો કે આ 11.25 તો આપણે ખબર છે 12 ના કેટલા થાય 12.5 ના તો કે 1/8. હવે એમાંથી હું 12 કેટલા કરું તો કે 1.25 બાદ કરું તો 11.25 આવી જાય છે બરાબર. તો 1.25 અને 12.5 આ બે તો ક્યાંક જોયેલા લાગે છે. તો એ રીતના ફ્રેક્શન ક્યાંક ને ક્યાંક તમે ઉપયોગ કરીને આગળ વધજો બરાબર. ચાલો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.